પ્રથમ તો માતૃ દિવસની બધાને ખૂબ ખૂબ શુભેચ્છા। માતૃ દિવસની આજે હું તમને કહાની કહું છું, ધ્યાનથી વિડીયો સાંભળજો। એક દિવસ જ્યાં માને નામે કેમ થયો, આ વાત 100 વર્ષ પણ જૂની છે। અમેરિકામાં અન્ના જાર્વિસ નામની એક દીકરી હતી। એની માં એન જાર્વિસ ખૂબ સેવાભાવી હતી। એન જાર્વિસ ગરીબ બાળકોને ભણાવે, બીમારની સેવા કરે અને હંમેશા કહેતી, એક દિવસ એવો આવવો જોઈએ જ્યારે દુનિયામાં માના પ્રેમને યાદ કરે। 1905માં એન જાર્વિસનું મૃત્યુ થયું। દીકરી અન્નાએ ખૂબ દુઃખ થયું। એને થયું, મારી માં જેની લાખોમાં માં છે, જે ચૂપચાપ બાળકો માટે ઘસાઈ જાય છે, એમના માટે કોઈ દિવસ કેમ નહીં? અન્નાએ ઝુંબેશ શરૂ કરી, લોકોને મળી, નેતાઓને પત્ર લખ્યા, ચર્ચમાં પ્રાર્થના કરી અને એ કહેતી, માં જીવતી હોય ત્યારે આને ફૂલ આપો, મરી ગયા પછી કબર પર ફૂલ મૂકવાનો શો અર્થ? એની મહેનત રંગ લાવી। 1914માં અમેરિકાના રાષ્ટ્રપતિ વુડરો વિલ્સને જાહેર કર્યું, મે મહિનાનો બીજો રવિવાર મધર્સ ડે તરીકે ઉજવાશે। અન્નાએ મધર્સ ડેનું પ્રતીક સફેદ કાર્નેશન ફૂલ રાખ્યું, કારણ કે એની માનું મનપસંદ ફૂલ હતું। કહેતી, જેની માં હયાત છે એ લાલ કાર્નેશન પહેરે, જેની માં સ્વર્ગે છે એ સફેદ। પણ પછી શું થયું? દુકાનદારોએ મધર્સ ડેનો ધંધો બનાવી દીધો। મોંઘા કાર્ડ, ગિફ્ટ, ફૂલ। અન્ના ખૂબ જ ગુસ્સે થઈ। એ કહે, મેં મધર્સ ડે બનાવ્યો હતો માને પ્રેમથી એક પત્ર લખવા માટે, વેપાર માટે નહીં। એણે જીવનના છેલ્લા દિવસે સુધી આ વેપારીકરણનો વિરોધ કર્યો। વહાલાઓ, આ કહાનીમાંથી વાત શીખવા જેવી છે। એક શીખ લીધા જેવી છે કે માને યાદ કરવા કેલેન્ડરની રાહ ન જોવી, રોજ એનો જ દિવસ છે। ગિફ્ટ કરતાં લાગણી મોટી છે। 2 મિનિટ પાસે બેસીને મા પાસે થેન્ક યુ કહેવું, 2000ના કપડાં, ગાઉન આપણે તેના માટે લઈએ, તેના કરતાં આ વસ્તુ મોટી છે। જીવતી માને પ્રેમ આપો। ફોટા પાસે દીવો કરવાથી સારું એને જીવતે જી હાથ પકડી ચાલો। મૃત્યુ પછી બધું વ્યર્થ છે, એટલે જીવતી માને આપણે સાચવવી જોઈએ અને હૃદયમાં એક જ શબ્દ ભમવો જોઈએ, મા તે મા, બીજા વનવગડાના વાહ।